થી આવો તો HP પેટ્રોલ પંપ છે અને આ બાજુથી આવો તો લક્ષ્મીપુરા 4 રસ્તા. પછી ઘરમાં લગાવવા માટે ઝુમ્મર જોતા હોય પછી બ્લેક લાઇટ પણ છે અને આ બાજુ જો અલગ અલગ ઝુમ્મર. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, હું છું આપણો રાજ દેવડા અને હું આજે જઈ રહ્યો છું મારા જોબ પર જ્યાં હું મજૂરી કરવા જાઉં છું. તો આ છે મારી બાઇક અને હમણાં છું હું દેરોલ ગામમાં. તો દેરોલ ગામનો તમે વ્યૂ જોઈ શકો છો અને હવે જઈ રહ્યો છું અહીંયાથી ખેડબ્રહ્મા જ્યાં હું જોબ કરું છું, જ્યાં હું મજૂરી કરું છું ત્યાં. તો આજના વિડીયોમાં બહુ જ મજા આવશે. બાઇક લઈને આવી ગયો છું લક્ષ્મીપુરા ગામ અને હવે બાઇક ચલાવવાની મજા છે કેમ કે હવે આવી ગયો છે હાઈવે. ચાલી પહોંચી ગયો છું ખેડબ્રહ્મા. થી આવો તો HP પેટ્રોલ પંપ છે અને આ બાજુથી આવો તો લક્ષ્મીપુરા 4 રસ્તા. અહીંયા બાઇક પાર્ક કરી છે અને હવે જે જગ્યાએ હું નોકરી કરું છું તે બતાવું જ્યાં હું મજૂરી કરવા આવું છું. તો આ છે શ્રી LED લાઇટિંગ. ફાઇનલી અંદર એન્ટર થઈ ગયો છું. આ બાજુ જો હાઈ ફાઈની ટોટલી સામાન મળશે અને એલિસનો પણ, પછી ઓરિયનની ટ્યુબ લાઇટ, પછી કુલર જોતા હોય, પછી ઘરમાં લગાવવા માટે ઝુમ્મર જોતા હોય, પછી બ્લેક લાઇટ પણ છે અને આ બાજુ જો અલગ અલગ ઝુમ્મર અને હેલોજન જોતી હોય તો 50 વોટથી લઈને 200 વોટ સુધીની ટોટલી જ. આ બાજુ જો વોલ લાઇટ પણ છે. વોલ લાઇટ પણ તમને જે ગમતી હોય તે મળી જશે. અને આ છે જય શ્રી રામ, જો મહાદેવવાળી પણ છે. એ જ રીતના POP લાઇટ પણ છે બધી. POP લાઇટ પણ છે અને આ બધી સ્વિચો બધી જ. અને અહીંયા હું કોમ્પ્યુટર પર બિલ પાડું છું કોમ્પ્યુટર પર. અને મારા ગામથી મારો ભાઈ છે એક, તે અહીંયા રિપેરિંગ કામ કરે છે. પછી આ બાજુ ઝુમ્મર છે, ઝુમ્મર પણ છે, જે જોવે તે ઝુમ્મર પણ છે. બાજુ અલગ અલગ જેમ કે રેસ્ટોરન્ટમાં લગાવવાના, આ છે રેસ્ટોરન્ટ લગાવવાવાળા. પછી ઘરમાં લગાવવાના પણ છે અને આ છે પ્રોફાઇલ લાઇટ. પછી હોલસેલમાં બધો માલ તો મળી જ જશે, જેમ કે આ વાયર પણ છે, આ વાયર છે, પછી દર્શનના વાયર અને પછી સર્વિસ વાયર પણ મળી જશે અને 2 કોર વાયર ગિફ્ટ. આ બધું જ હેલોજન છે. આ બાજુ બધી હેલોજન છે. આ બાજુ બધી POP લાઇટ છે. આ બધા કન્સીલ બોક્સ છે. એ રીતના અલગ અલગ. અને જો તમે બત્તી જે લારીઓવાળા વેચતા હોય છે ને, તો આ એ પણ છે હોલસેલમાં જ માલ ને રિટેલ પણ મળી જશે. આ રીતના ગેરંટી. આ જેલા 100માં નહીં 3 વેચતા તે બલ્બ, જેમ કે આ બલ્બ 100માં 3, એ બલ્બ અહીંયા 20 રૂપિયામાં મળી જાય. તો એ જ રીતના અલગ અલગ. પછી આ બાજુ છે સેટની ઓફિસ. સેટ તો હમણાં જમવા ગયા એટલા બનાવી નાખી. જો આ છે 2 સેટની ખુરશી અને આ છે ઘડિયાળ. તો આવું જ છે આપણું ઓફિસ ને આ છે આપણી દુકાન.